હવે પ્રી ડાયાબિટીસ આપણને છે કે નહીં એ આપણને કેવી રીતના ખબર પડે? તો એને માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે 35 વર્ષની ઉંમર થાય ત્યારથી શરૂ કરીને દર વર્ષે આપણે એક વખત બધા બ્લડ ટેસ્ટ કરાવી લેવા જોઈએ, પેરામીટર્સ. અને 35 વર્ષની ઉંમર સુધી પણ રાહ નહીં જોવાની. જો તમારું વજન 5 કિલોથી વધારે વધી ગયું, 21 વર્ષની ઉંમરે જે વેઇટ હતું એના ઉપર 5 કિલો એડ થયા, તો ત્યારથી એ પછી જે ઉંમરે થયા, 25 વર્ષે હોય તોય 26 વર્ષે, ત્યારથી વર્ષે વર્ષે બ્લડ ટેસ્ટ કરાવતા રહેવા જોઈએ. કારણ કે વેઇટ ગેઇન મોર દેન 5 kilograms ઇઝ ધ ફર્સ્ટ સિગ્નેચર ઓફ પ્રી ડાયાબિટીક સ્ટેજ. અનલેસ કે કોઈએ જીમ કરીને મસલ ગઠ્ઠા બનાવીને વેઇટ વધાર્યું હોય, પણ ગમે એટલા મસલના ગઠ્ઠા બનાવશો તોય 4 કિલોથી વજન વધવાનું નથી. કારણ કે મસ્ક્યુલર હાઇપરટ્રોફી એન્ડ ટેકિંગ ટુ મચ ઓફ પ્રોટીન, ટુ મચ ઓફ કેલ્શિયમ, તો હાડકાનું વજન ને મસલનું વજન 4 કિલોથી વધારે વધે નહીં. એટલે એનીબડી હુ ઇઝ ગેઇનિંગ વેઇટ શુડ ગેટ ધ પ્રી ડાયાબિટીસ ચેકડ અપ. વેઇટ એબોવ BMI 25, એવરીવન શુડ ગેટ ઇટ ચેકડ. અચ્છા, બ્લડ પ્રેશર જે નોર્મલી આપણું 120-80 રહેવું જોઈએ, એ જો 135-90 એટલે સિસ્ટોલિક બ્લડ પ્રેશર 15થી વધારે થતું હોય અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 10થી વધારે નોર્મલ કરતાં ઉપર જાય, તો દેટ ઇઝ અગેન એ સિગ્નેચર ઓફ પ્રી ડાયાબિટીસ. આ સ્વામી સાઇન અને સિગ્નેચર છે ને, જે એ સંસ્કૃત શબ્દ છે, એ સંજ્ઞા ઉપરથી આવે છે. તો બ્લડ પ્રેશર મોર દેન 135/90. સ્લીપિંગ પલ્સ રેટ, આપણો રેસ્ટિંગ પલ્સ રેટ છે ડીપ સ્લીપમાં જ્યારે હોય તો 60-65ની વચ્ચે હોવો જોઈએ નોર્મલ કન્ડિશનમાં. પણ આપણે ઇલેક્ટ્રોનિક ઘડિયાળ પહેરીને સૂઈએ અને સવારમાં હેલ્થની એપમાં જોઈએ કે આપણો સ્લીપિંગ રેટ જે છે 80ની આજુબાજુ રહે છે, 75-80થી ઉપર રહે છે, તો દેટ ઇઝ અનધર વન સિગ્નેચર કે પ્રી ડાયાબિટીસ હોઈ શકે છે. અને આ જેટલી હું વર્ણવું છું એમાંથી જો 2-3 ભેગી થઈ તો સમજી જ જવાનું કે આપણે આ સ્ટેજમાં આવી જ રહ્યા છીએ. અને એ કળણની તરફની ગતિ છે. અને કળણ છે ને, પહેલાં પગની પાની ડૂબે, પછી થોડું આગળ ચાલો એટલે ગોઠણ સુધીનો આવે, પછી આગળ ચાલો એટલે કમર સુધીનો આવે, પછી દૂટી સુધી. એકવાર દૂટી અંદર ગઈ પછી નીકળવાનો રસ્તો નથી. પછી જાતે નીકળી ન શકાય, પછી ડૉક્ટર કાઢી શકે તો કાઢી શકે. એટલે આ કળણના ઢાળ તરફની ગતિ છે એમ સમજવાનું. ફાસ્ટિંગ બ્લડ શુગર આઈડિયલી, ફાસ્ટિંગ કોને કહેવું સાહેબ? 12 કલાક મિનિમમ આપણે ભૂખ્યા રહેવું પડે. એટલે સાંજે માનો કે 8 વાગે જમ્યા તો બીજે દિવસે સવારમાં 9 વાગે બ્લડ ટેસ્ટ કરાવવાનો. એટલે 13 કલાક જેવો ગાળો જવા દેવાનો. પાણી સિવાય કોઈ વસ્તુ પીવાની છૂટ એમાં નથી. તો ફાસ્ટિંગ બ્લડ શુગર જે છે, અચ્છા, બ્રેકફાસ્ટ શબ્દ જે છે ને સાહેબ, એ ફાસ્ટમાંથી આવ્યો છે. ફાસ્ટિંગ શુગર 100થી 125ની વચ્ચે આવે તો યુ આર કન્ફર્મ પ્રી ડાયાબિટીક. એકચ્યુઅલી બિલો 99 આવવું જોઈએ. આઈડિયલ શુડ બી 75. ફાસ્ટિંગ ઇન્સ્યુલિન, હવે આ બહુ મહત્વનું છે, જે લગભગ કોઈ MD ડૉક્ટરો કરાવતા નથી, પણ એ બહુ જ મહત્વનું છે ને દરેકે કરાવવું જોઈએ. માનો કે મારું ફાસ્ટિંગ બ્લડ શુગર 100 આવ્યું તો હું રાજી થાવ કે બસ 100 જ આવ્યું એમ, હજી તો 126 પહોંચવા સુધીમાં વાર છે. એમ નહીં. આઈડિયલ રેન્જ શું છે? 70થી 125ની. તો રોગિષ્ટ ન થવા માટે આપણે રેન્જને આમ પકડવી પડે. હું 70થી ક્લોઝ હોવો જોઈએ, મિડલ પોઈન્ટ એ મારે નથી જોતો. અને વિટામિન્સમાં અહીંથી ઊંધું હોય કે વિટામિન B12ની રેન્જ 200થી 900ની હોય, તો એમાં આપણે 900ની નજીક જવું છે. પછી આપણે એમ કહીએ કે 300 છે સારું, 200થી ઉપર તો છીએ એમ નહીં. તો ફાસ્ટિંગ ઇન્સ્યુલિન જે છે એ શું ઇન્ડિકેટ કરે છે કે તમારા શુગરને 100એ રાખવા માટે તમારા પેન્ક્રિયાઝે 15 યુનિટ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવું પડે છે, જે નોર્મલ કન્ડિશનમાં 2 યુનિટ જ પ્રોડ્યુસ કરવું જોઈએ. એટલે કોઈ પણ બાળકનો ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ આપણે કરાવીએ ને તો 1 યુનિટ, 1.5 યુનિટ, 2 યુનિટ જ આવે યંગ એજમાં, 10થી નીચેનું હોય તો. સો માય ફાસ્ટિંગ શુગર ઇફ ઇટ ઇઝ 99, પણ જો મારું ઇન્સ્યુલિન 25 હોય તો આઈ શુડ બી સેડ કે મારું શુગર ભલે 99 છે, પણ 99 એ રાખવા માટે મારા પેન્ક્રિયાઝને 6 ગણું 7 ગણું કામ કરવું પડે. એટલો બધો ઇન્સ્યુલેશન થઈ ગયું છે મારા બોડીના સેલ્સની અંદર. સો આઈ મસ્ટ રિવર્સ દેટ ઇન્સ્યુલિન. સો ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
Ideal is below 5, but scientific range as per the medical textbook is 5 to 15 units. If it is more than 15 units, you are definitely going to have diabetes in next. અને જેટલું વધારે એટલું ડાયાબિટીસ વહેલું આવશે. 16, 17, 18 હશે ને તો 5 કે 6 વર્ષ પછી ડાયાબિટીસ પ્રેસિપિટેટ થઈ જશે. 25 હશે તો 2 કે 3 વર્ષમાં ડાયાબિટીસ પ્રેસિપિટેટ થઈ જશે. So fasting insulin must always be done along with the same test, fasting sugar માટે. HbA1c should be 5.6 to 7.4. તો HbA1c શું છે કે આપણા રેડ બ્લડ સેલ્સ જે છે એની આવરદા છે 120 દિવસની, 4 મહિના. અને રેડ બ્લડ સેલ જે છે તો બ્લડમાં જે શુગર ચાલી રહી છે એ રેડ બ્લડ સેલને ચોંટી જાય છે. એટલે આપણા રેડ બ્લડ સેલનું જે હિમોગ્લોબિન છે એમાં નોર્મલ કેસમાં 4%, એટલે 100 રેડ બ્લડ સેલ હોય તેમાંથી 4 રેડ બ્લડ સેલ હોય એમાં શુગરના ડાઘા દેખાય. પણ 100 રેડ બ્લડ સેલને બદલે 5માં ડાઘા દેખાય કે 6માં ડાઘા દેખાય તો એ HbA1c આપણું વધી રહ્યું છે. સો ઇટ ઇઝ નોન એઝ ગ્લાયકેટેડ હિમોગ્લોબિન, એટલે હિમોગ્લોબિન કે જેની ઉપર શુગરનું પડ ચડી ગયું છે. સો HbA1c અને HbA1c આપણે કાંઈ પણ દવા શરૂ કરીએ અથવા તો કાંઈ પણ ભોજનની પદ્ધતિમાં ફેરફાર શરૂ કરીએ તો એ તરત નહીં બદલાય, કારણ કે લાઈફ સ્પાન ઓફ ધ રેડ બ્લડ સેલ્સ ઇઝ 120 days. એટલે એમાં ઘટાડો આપણને નોંધપાત્ર દેખાશે 3 મહિના પછી અને રિયલ પેરામીટર ખબર પડશે 4.5 મહિના પછી ટેસ્ટ કરાવીએ ત્યારે. એટલે એ HbA1c તરત ઊંચું નીચું નહીં થાય, કારણ કે રેડ બ્લડ સેલ એક વખત ગ્લાયકેટ થઈ ગયો તો થઈ ગયો. હવે એ જ્યારે કુદરતી રીતે મરશે ત્યારે જ એ બહાર જવાનું છે આપણા ટેસ્ટિંગ પહેલાંમાંથી. ટ્રાયગ્લિસરાઇડ એબોવ 130 મિલીગ્રામ્સ. તો ટ્રાયગ્લિસરાઇડ શું છે? તો આપણે જે ખાંડ ખાધી અથવા ગોળ ખાધો એની અંદરનું જે શુગર અને ગ્લુકોઝ છે એ, અને જે આપણે તેલ ખાધું અથવા ઘી ખાધું એની અંદર જે ફેટ છે એ શુગર અને ફેટ બંનેનું મિશ્રણ કરે છે આપણું શરીર, લીવર. એને ટ્રાયગ્લિસરાઇડ કહેવામાં આવે છે. અને ટ્રાય શબ્દ એટલા માટે છે કે, અને ગ્લિસરાઇડ શબ્દ, ગ્લિસ એટલે ગ્લુકોઝ, એટલે એક અણુ ગ્લુકોઝનો છે અને એની સાથે 3 પૂંછડી જેવા અણુ જે છે એ ફેટના મોલેક્યુલ્સ લાંબા હોય, 18 થી 20 કાર્બન ચેઇનના હોય. અને ગ્લુકોઝ જે છે એ 6 કાર્બન ચેઇનનો ગોળ આકાર હોય, બેન્ઝીન રિંગની જેમ હોય. તો ગ્લુકોઝનો મોલેક્યુલ આવો હોય અને ફેટી મોલેક્યુલ્સ છે એ આમ લાંબા હોય. એટલે એક પતંગ આપણે કલ્પના કરીએ અને એને 3 પૂંછડીઓ હોય તો એવો આકાર હોય ટ્રાયગ્લિસરાઇડનો. એટલે ટ્રાયગ્લિસરાઇડ ઇઝ એન ઇન્ડિકેટર કે આપણે કેટલું તેલ અને કેટલું ખાંડ ખાઈ રહ્યા છીએ. એટલે વોટ ઇઝ અવર ઇનપુટ માઇનસ અવર બર્નિંગ, એટલે આપણે કેટલું બાળી રહ્યા છીએ. તો જો માનો કે હું આટલું ખાધું ને સામે આટલું બાળી દઈશ તો મારું ટ્રાયગ્લિસરાઇડ લો રહેશે, પણ ખાઉં છું ખૂબ અને બાળતો નથી તો ટ્રાયગ્લિસરાઇડ બ્લડમાં વધારે માત્રામાં બતાવશે. એ જો 130 મિલીગ્રામથી વધારે હોય, 100 મિલીગ્રામ 100 mlમાં, 100 મિલીલીટર બ્લડની અંદર 130 મિલીગ્રામથી વધારે હોય તો યુ આર એન્ટરિંગ ઇન્ટુ એ ડેન્જરસ ઝોન. એકચ્યુઅલી આઈડિયલી એવું છે કે 100 વર્ષ જીવવું હોય તો બધું 100 હોવું જોઈએ. 100 પાઉન્ડ વજન હોવું જોઈએ. 100થી વધારે બ્લડ શુગર ન હોવી, 100થી વધારે કોલેસ્ટ્રોલ નો, એટલે HDL 100 હોવું જોઈએ ને LDL 100 હોવું જોઈએ, ટ્રાયગ્લિસરાઇડ 100 હોવું જોઈએ. બધું 100 હોય તો આપણે 100 વર્ષ જીવી શકીએ, એવું રફલી આમ સમજવાનું, બરાબર. પણ રેન્જ થોડીક લિબરલ હોય, એટલે 130 મિલીગ્રામથી વધારે જો ટ્રાયગ્લિસરાઇડ હોય અને બાકીનું બધું પેરામીટર નોર્મલ હોય તો પણ એમ સમજવાનું કે વી આર એન્ટરિંગ ઇન્ટુ ધ પ્રી ડાયાબિટીક ફેઝ. HDL બિલો 40 મિલીગ્રામ%. HDLને આપણે કોલેસ્ટ્રોલના ચેપ્ટરમાં ખાસ વિશેષ સમજવું પડશે. હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન એક ગુડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. હાર્ટ હેલ્ધી કોલેસ્ટ્રોલ છે જે હૃદયને અને હૃદયની નળીઓ જે છે એને સારી રાખે છે. સો HDL બિલો એ હાઈ હોવું જોઈએ, જેટલું હાઈ એટલું વધારે સારું. એટલે આઈડિયલી લેડીઝમાં 60 ને જેન્ટ્સમાં 70 હોવું જોઈએ. અને જે એથ્લીટ છે, જે લોકો ખૂબ જ પરિશ્રમ કરે છે, એ બધામાં તો 80, 85, 90 સુધી હોય.
So HDL below 40 milligram% is a dangerous sign for prediabetes. And LDL, which is low density lipoprotein, એ જો 130 થી ઉપર હોય તો અગેન ધેટ ઇઝ ડેન્જરસ સાઇન, કારણ કે LDL જે છે એ ડેમેજિંગ છે, HDL છે એ હિલિંગ છે. H એટલે હિલિંગ સમજવાનો અને L એટલે લો સમજવાનું, એ નીચલી કક્ષાનું છે એમ. H એટલે હાઈ કક્ષાનું. આ યાદ રાખવા માટે, કારણ કે કન્ફ્યુઝિંગ છે, ઘણાને યાદ રાખવું અઘરું પડતું હોય. અમને ઇવન મેડિકલ સ્ટુડન્ટને યાદ નથી રહેતું કે HDL સારું ગણવું કે LDL સારું ગણવું. એટલે H એટલે હિલિંગ, હેલ્પિંગ, હેલ્ધી અને હાઈ ક્વોલિટી. જે Hને આપણે જે પણ એના નામ આપવા હોય. HDL ઇઝ ગુડ, LDL ઇઝ લો, એ આપણને હેઠા પાડવા માંગે છે, નીચ માણસ છે તો LDL. તો એબો 130 મિલીગ્રામ હોય તો એ સારું નથી. અને ApoB નામનું એક પ્રોટીન છે, જે આ લો ડેન્સિટી લાઇપોપ્રોટીન છે એના ઉપર ApoB નામનું એક પ્રોટીન આમ ગોળ આકારે વળગેલું હોય છે. એટલે આપણે ઘણી એક એવી ચોકલેટ નથી આવી, ચોકલેટની ઉપર એક આમ કંઈક કશું લગાડેલું હોય વેલ્યુ એડિશન કરવા માટેનું, એની જેમ ApoB ઉપર બોડી, LDL ઉપર બોડીએ ApoB નામનું એક પ્રોટીનની એક સિગ્નેચર મૂકેલી છે. અને એ ApoB જે છે ઇઝ અગેન ઘણીવાર શું થાય કે આપણે 2-3 દિવસ થોડું ઘણું ચાલી લીધું હોય અને પછી નેક્સ્ટ ડે આપણે કરાવડાવીએ ફાસ્ટિંગ આ બધા ટેસ્ટ, તો એમાં LDL લો આવે. કારણ કે તમે આગલા 3 દિવસમાં ઘણા મોટે ભાગ પેશન્ટ એવો ડાયા બાબા થઈ જાય 3-4 દિવસ અગાઉ લોહીનો રિપોર્ટ કરવાનો છે માટે. ખરેખર તો ઓલી સરપ્રાઇઝ સર્જિકલ સ્ટ્રાઇકની જેમ સડન કરવો જોઈએ. કોઈ પણ એક સમયે એના વાઈફે લેબોરેટરી ઘરે બોલાવી લેવાનો કે આજ સવારમાં નાસ્તો પછી પહેલાં એને ખબર ન હોવી જોઈએ હસબન્ડને બોલાવવાના છે. તો LDL ઘણીવાર લો બતાવે, પણ ApoB જે છે ને એ LDL વપરાઈ ગયા પછી પણ ApoB પ્રોટીન જે છે એ બ્લડમાં ફરતું જ રહે. એટલે LDL લો આવ્યું ને ApoB વધારે આવ્યું, ધેટ મીન્સ કે 3 દિવસ પહેલાં LDL હાઈ જ હતું, બરાબર. એટલે ApoB ટેસ્ટ આપણે હંમેશા સાથે કરાવવો જોઈએ. એ 320 રૂપિયા વધારાના થાય, પણ ઇટ ઇઝ વર્થ ટુ ગેટ ઇટ ડન, એસ્પેશિયલી ફોર મોસ્ટ ઓફ ધ પેશન્ટ. કારણ કે લેબોરેટરી કરાવવાની છે એટલે 1 અઠવાડિયા અગાઉથી સરખા થઈ જાય ખાવામાં, પીવામાં, હાલવા ચાલવામાં, કસરત કરવામાં, પછી કરાવે. પછી એક ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી આપણને મળે કે મારા રિપોર્ટ તો બહુ સારા છે, એટલે બીજે દિવસથી ઢીલા પડવા માંડે ને પછી ખાવા માંડે પાછું. એટલે પાછું અંદરનો પ્રોબ્લેમ તો એનો જ ઊભો રહે. તો ApoB શુડ બી અબાઉટ 60. અને ApoB જેનું 30થી નીચે રહે એની આવરદા 130 વર્ષ પાકી. આરામથી ApoB ને જો આપણે મેન્ટેન કરી શકીએ બિલો 30, દેન, કારણ કે 20 વર્ષની ઉંમર સુધી ApoB છે ને 30થી નીચે હોય. If we can maintain that, then we can maintain our youthfulness, the cellular age, telomere length, chromosomatic length as good as an 18 years young boy. એટલી એનર્જી, એટલું ફોકસ, બધું એવું જ રહે. તો ApoB આઈડિયલ ઇઝ 30, પણ બહુ અઘરું છે એ અચીવ કરવું બધાને માટે, પણ 60 સુધી ઓકે. ત્રીજો એક ટેસ્ટ છે HSCRP, હાઈ સેન્સિટિવ સી રિએક્ટિવ પ્રોટીન. હવે સી રિએક્ટિવ પ્રોટીન શું છે કે આપણા બોડીની અંદર જે ઘસારો લાગી રહ્યો છે ઇન્ફ્લેમેશનનો, સાંધાનો ઘસારો, મસલનો ઘસારો, હૃદયનો ઘસારો, એ બધા ઘસારા જેમ 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 લાગતા જાય એમ અંદર એક ભૂકો ઉત્પન્ન થતો જાય, બરાબર. આપણે આ લાદીને ગ્રાઇન્ડ કરીએ તો કેમ એક ભૂકો નીકળે છે, આ લાકડાને આમ ઘસીએ તો ભૂકો નીકળે છે. એ ભૂકાની માત્રા ઉપરથી આપણને ખબર પડે કે અહીંયા કેટલું કાર્ય હોલમાં ગઈકાલે મજૂરોએ કર્યું હશે, કર્યું નહીં હોય. એના જેમ સો HSCRP એટલે હાઈ સેન્સિટિવિટી સી રિએક્ટિવ પ્રોટીન. હવે સી રિએક્ટિવ પ્રોટીન યુઝ્યુઅલી 5 થી 50 સુધી હોય. 5 થી ઉપર ક્યારે જાય? જ્યારે આપણા શરીરની અંદર કોઈ વાયરસે હુમલો કર્યો અને એની સામે આપણે ફાઇટ કરવામાં આપણી ઇમ્યુન સિસ્ટમને અસંખ્ય સેલ ઉત્પન્ન કરવા પડ્યા અને બહુ ઘર્ષણ થયું, અંદર લડાઈ થઈ રીતસર મહાભારતથી મોટી. તો એ સમયે કોવિડમાં કેમ 50, 60, 1500 સુધી CRP પહોંચી જતા હતા પેશન્ટને ગુજરી જાય પહેલાં. તો સી રિએક્ટિવ પ્રોટીન 5 થી 50ની રેન્જ છે એ મોટું ઇન્ફેક્શન સજેસ્ટ કરે છે, એક્યુટ ઇન્ફ્લેમેશન સજેસ્ટ કરે છે. નોર્મલ કન્ડિશનમાં બિલો 0.5 હોવું જોઈએ. એટલે જો 0.5થી નીચે હોય તો આપણું બોડી ટેમ્પરેચર 36 જ હોય, એ ઉકળતું નથી શરીર, એ પ્રશાંત છે.
પણ સાદું CRP કરાવીએ તો 5 થી 50ની રેન્જને જ ઈ માપી શકશે. 0.5 થી 5ની રેન્જને ઈ માપી નથી શકતું કારણ કે એની સેન્સિટિવિટી એટલી નથી. એટલે HSCRP ટેસ્ટ કરાવવો પડે. થોડો મોંઘો છે પણ બહુ સ્પેસિફિક હોય છે. એટલે HSCRP ટેસ્ટ આપણે કરાવીએ અને જો 0.6 થી ઉપર આવે એનો અર્થ એમ કે શરીરની અંદર ઇન્ફ્લેમેશન થઈ રહ્યું છે. એટલે કે આપણા શરીરની અંદર ઘસારો ઘણો સારા એવા પ્રમાણમાં થઈ રહ્યો છે. જેટલું વધારે એટલો ઘસારો વધારે. એટલે આપણી કોશિશ એવી હોવી જોઈએ કે આપણા ભોજન અને જીવન એવું હોવું જોઈએ. એ ઘસારો આપણે મિનિમાઇઝ કરવો છે અને 0.5ની નીચે લાવવો છે. સો ધીઝ આર ધ પ્રી ડાયાબિટીસ બ્લડ માર્કર્સ. અને આમાંના કોઈ પણ 2 કે 3 જો પોઝિટિવ આવ્યા તો સમજવાનું કે આપણને ડાયાબિટીસ આપણી પાછળ પડી ગયો છે. આપણે એના ધ્યાનમાં આવી ગયા છીએ. એ આપણી રેકી કરી રહ્યો છે ડાયાબિટીસ પાછળ. એટલે એ રેકીથી આપણે બચવાનું છે. સિમ્ટમ્સ ઓફ ડાયાબિટીસ, આ પ્રી ડાયાબિટીસ. ભૂખ બહુ લાગ્યા કરે. ખાવ ને 2-2.5 કલાક 3 કલાક ન થાય ને તેમ થાય પાછું ખાઈ લેવું છે. સ્કિન ડ્રાય થવા માંડે, વજન વધવા માંડે અને ખાધા છતાં પણ થાક લાગ્યા કરે. તમે ખાધું ને 15-20 મિનિટ જેમ ઓલું દિવાસળી સળગાવો ને ઘડીક અજવાળું થાય ને પછી પાછું અંધારું થવા માંડે. 20-25 મિનિટ કામ કરવાની મજા આવે. ચા પીધી હોય તો અડધી કલાક એનો કોંટો ચાલે ને પછી ગ્લુકોઝ ને ચા બેયનો કોંટો હેઠો ઉતરવા માંડે. 2-2.5 કલાક થાય ને ત્યાં તો એને ઊભા થઈ અને લારીએ જઈને બહાર કાંઈક દાબેલી વાબેલી કશું ખાઈને પાછા આવવું પડે. મોટાભાગના ઓફિસવાળાને આવું થતું હોય. સો ફટીગ. પછી બ્લરી વિઝન થવા માંડે કારણ કે આપણું બ્રેઇનનું જેમ ફોકસ ડિસ્ટર્બ થાય એમ આંખનું ફોકસ પણ ડિસ્ટર્બ થાય. એટલે એકદમ શાર્પ વિઝન હોય એને બદલે ઝાંખું થવા માંડે. ટાયર્ડનેસની ફિલિંગ એ ફટીગ. અને ફ્રીક્વન્ટ યુરિનેશન, વારંવાર બાથરૂમ જવું પડે કારણ કે યુરિનની અંદર જે અલ્પ માત્રામાં શુગર જઈ રહી છે, જે ટેસ્ટમાં આપણે માપીએ તો યુરિન શુગરની નીલ બતાવે પણ નોર્મલ કરતાં વધારે હોય એટલે બ્લેડરને અંદરથી ઇરિટેશન થવા માંડે. સો ફ્રીક્વન્ટ યુરિનેશન અને ઇન્ક્રીઝ થર્સ્ટ કારણ કે વારંવાર પેશાબ કરવા જઈએ એટલે વારંવાર પાણી પીવું પડે કારણ કે બોડીને તો હાઇડ્રેશન મેન્ટેન કરવું જ છે. અને બોડીની અંદર સેન્સિટિવિટી જે છે એ સોડિયમ ઉપર છે કે સોડિયમનું કોન્સન્ટ્રેશન વધે તો પાણી માગશે, સોડિયમ ડાયલ્યુટેડ છે તો યુરિન વધારશે. એટલે સોડિયમ અને પોટેશિયમનો બેલેન્સ જે છે દેટ મેન્ટેન્સ ધ બેલેન્સ ઓફ હાઇડ્રેશન ઇન અવર બોડી. તો આ સિમ્ટમ્સ છે પ્રી ડાયાબિટીસના. બીજા ટિપિકલ સિમ્ટમ્સ છે પ્રી ડાયાબિટીસના. ગળું જે છે, ગળું અને આપણી બગલ અને અહીંયા ગ્રોઇન ત્યાં આગળ મેલેનિન પિગમેન્ટ ખૂબ ડિપોઝિશન થવા માંડે. એટલે વેલ્વેટી પેચ થઈ જાય, અહીંયા કાળા ડાઘા થઈ જાય. અને જે મેં આ બતાવ્યા હતા ને એવા આવા સ્કિન ટેગ્સ થાય. ઇન્સ્યુલિનને કારણે આ ગ્રોથ થાય કારણ કે ઇન્સ્યુલિન ઓલ્સો વર્ક્સ એઝ એ ગ્રોથ હોર્મોન. ઇટ ઇઝ નોન એઝ IGF, ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ હોર્મોન ફેઝ. એટલે એ વધારાના આવા સેલને ઉત્પન્ન કરે એને કારણે સ્કિનમાં મશરૂમ જેવા ટેગ થાય. મસો નહીં, જે મસો છે ને એ તો સ્કિનની સાથે પૂરેપૂરો જોડાયેલો હોય અને આ મશરૂમ જેવું હોય. એટલે ઉપર એનું પોળું માથું હોય ને નીચે એક પાતળો આમ દાંડી જેવો સ્ટોક હોય કે જેનાથી ત્યાં સ્કિન સાથે ચોંટેલું હોય. જોરથી આમ ખેંચીને તો ઘડીક દુખે પણ આમ તોડી નાખી શકાય એવું છૂટું હોય. મસાને આપણે તોડી ન શકીએ તો ઓપરેશન કરીને આખો, કારણ કે મસો આમ ગોળ હોય તો જેટલો ઉપર હોય એટલો અંદર પણ હોય સ્કિનમાં તે. એટલે આખું આમ ખાડો પાડીને ડિસેક્શન કરીને મસાને કાઢવો પડે. જ્યારે આ સ્કિન ટેગ છે એ ઉપરના હોય ને પેડેન્ક્યુલેટેડ કહેવાય એને, કોબીના કટકા જેવા, ફ્લાવરના કટકા જેવા, સોરી. તો એ સ્કિન ટેગ થાય ને કાળા ડાઘા ક્યાંય પણ સ્કિન ઉપર પડવા માંડ્યા એટલે સમજવાનું કે આ પ્રી ડાયાબિટીસની છે. ટિપિકલ સિગ્નેચર, વેરી વેરી ટિપિકલ સિગ્નેચર. અગેન આ ડોકની આજુબાજુમાં થવા, મેં કહ્યું ને કે મને પહેલાં એમ થતું કંઠીને કારણે થાય છે, પછી આ બધું વાંચ્યું ત્યારે ખબર પડી કે આ આના કારણે થાય. આવા પ્રકારના ડાઘા મેલેનિનના થવા માંડે અને આ પ્રકારના સ્કિન ટેગ્સ થવા માંડે. ધીસ ઇઝ અગેન, આ તો હું ખાલી પેશન્ટ મને આંખ બતાડવા આવ્યો હોય ને ખાલી આમ સહેજ કોલર જોઈ મને આમનામ જ દેખાય તો હું કહી દઉં કે તું ટેસ્ટ કરાવે ત્યારે આવી જ રહ્યો છે પ્રી ડાયાબિટીસ. ધીસ ઇઝ ધેટ ટિપિકલ. પછી પ્રી ડાયાબિટીક સ્ટેજ એવું છે કે જેમાં પગના આ જે શીન જેને કહેવાય એટલે નળા, એ નળાની આગળના ભાગમાં કાળા ડાઘા પડવા માંડે, મેલેનિન ડિપોઝિશન ત્યાં થાય. અથવા તો ત્યાં બ્લડ ક્લોટિંગ થવા માંડે તો લાલ ડાઘા પડે. એટલે લાલ ડાઘા પડવા શીનની ઉપર એ પણ એક સિગ્નેચર છે.
અને બીજી એક ટિપિકલ સિગ્નેચર છે આપણું જે મળદ્વાર છે ને ત્યાં આગળ કોઈ પણ સમયે રેન્ડમલી ઇચિંગ થવા માંડે, ત્યાં ખંજવાળ આવવા માંડે. અને ઓફિસમાં આપણે હોય કે ક્યાંક એવા ફંક્શન હોય ત્યાં આપણે અડી ન શકીએ કારણ કે સારું ન લાગે. પણ ભળતી જગ્યાએ ખંજવાળ અણધાર્યા અવસરે અથવા અવસરે આવે તો સમજવાનું કે શુગરની ગરબડ ચાલુ થઈ છે અંદર. ઇટ્સ વેરી ટિપિકલ ઓફ ઇટ. તો આ પ્રી ડાયાબિટીસ વિશે મેં વાત કરી.